મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે તેના પિયરનું નામ પણ લેતી નહોતી. એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. હું રાત્રે ઘરે આવ્યો તો સપનું જોયું, જેમાં પત્ની રડી રહી હતી. મારું દિલ ગભરાઈ ગયું અને હું તરત જ તેના પિયર ગયો, પરંતુ ઘરને તાળું લાગેલું હતું. હું પાછો જતો હતો તો અંદરથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો. સામેનું દૃશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે મારા માટે આ નવાઈની વાત હતી કે મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી, અને 7 ભાઈઓ સારા ખાધે પીધે સુખી પરિવારમાંથી હતા. તેમ છતાં તેઓએ તેમની બહેન માટે મને પસંદ કર્યો હતો. જ્યારે કમલે મને પોતે કહ્યું કે તે તેની બહેન અર્પિતાના લગ્ન મારી સાથે કરવા માંગે છે, તો મને મારા કાનો પર વિશ્વાસ ન થયો. અર્પિતા તેમની એકમાત્ર બહેન હતી, જેને તેમણે ખૂબ લાડ પ્યારથી ઉછેરી હતી, અને હવે તેઓ તેમની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગતા હતા? મારામાં તો એવી કોઈ ખાસિયત નહોતી. હું ગૌવર્ણો લગભગ 35 વર્ષનો યુવક હતો અને માંડ મારા ઘરનો ખર્ચો ચલાવી શકતો હતો. મારા મહોલ્લામાં મારી એક નાની કિરિયાણાની દુકાન હતી. કોઈ નજીકના સગા વહાલા પણ નહોતા. કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર નહોતું થતું. ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા હતા, આ એકલો માણસ છે, ના કોઈ આગળ છે ને પાછળ. એક નાના એવા એક રૂમના ઘરમાં રહે છે, નાની કિરિયાણાની દુકાન છે. આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ ઠીકથી પૂરી નહીં કરી શકે, ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગરૂપને જોઈને સામાન્ય દેખાવવાળી છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી. અને પછી કમલની બહેન, તેમના પરિવારને આખા મોહલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. આજ સુધી મેં ક્યારેય અર્પિતાને જોઈ નહોતી, કારણ કે તે હંમેશા તેના ચહેરાને ચાદરથી સારી રીતે ઢાંકીને આવતી જતી હતી. અને પછી કમલની બહેનને જોવાની હિંમત મોહલ્લાના કોઈ પણ યુવકમાં નહોતી, કારણ કે તેના 7 ભાઈઓ ખૂબ બહાદુર અને નીડર હતા. આખા મોહલ્લામાં તેમનો દબદબો હતો. લોકો તેમનાથી ડરતા હતા. બધાને ખબર હતી કે તે કમલની બહેન છે, અને મને તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઉંચકીને પણ તેને જોવાની કોશિશ કરું. હકીકતમાં રાશન મારા જ કિરિયાણાની દુકાનથી જતું હતું, અને હું જ તેમના ઘરે રાશન પહોંચાડતો હતો, પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારે મળી નહોતી. અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવતો હતો. ખેર, મને અંદાજો પણ નહોતો કે તે તેની બહેનના લગ્ન માટે મને કહેશે, અને તે પણ પોતાની મોઢેથી. હું નવાઈથી કમલનો ચહેરો જોઈ રહ્યો હતો. મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, હું મારી બહેન અર્પિતાના લગ્ન તારી સાથે કરવા માંગુ છું. મેં ખચકાતા કહ્યું, હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો. તે બોલ્યો, આમાં અમારી અને અમારી બહેનની સંમતિ સામેલ છે. બસ તું રવિવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને લઈને આવજે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મને હજી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જો હું સાંભળી રહ્યો છું, શું તે સાચું છે? શું આવા સંબંધો પણ હોય છે? અને શું આવી રીતે લગ્નો પણ થતા હોય છે? બધું એટલું જલ્દી થયું કે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે સંબંધ નક્કી નથી કર્યો, પરંતુ મને કોઈ આદેશ સંભળાવી દીધો હોય. ખેર, હું મારા ઘરે પાછો ફર્યો, પરંતુ સમજી નહોતો શકતો કે શું કમલનું મગજ ઠીક છે, જે પોતાની એકમાત્ર અને પ્યારી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર નથી. આ વાત મારા માટે વિચારવા જેવી અને હેરાન કરી દેનારી હતી. હું અડધી રાત સુધી આ જ મૂંઝવણમાં વિચારતો રહ્યો કે આખરે તે તેની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગે છે. પછી મારા મનમાં આવ્યું, કદાચ તેની બહેન બહુ સુંદર નહીં હોય, અથવા તેનો કોઈ સંબંધ આવતો નહીં હોય, પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર ન પણ હોય અને તેની પાસે ધન દોલત હોય, 7 ભાઈઓનો પ્રભાવ હોય, તો આવી છોકરીને તો સારા સંબંધો મળી જ જાય છે. તો પછી મને જ કેમ પસંદ કરવામાં આવ્યો? હું તમને આ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મોહલ્લામાં સૌથી સામાન્ય દેખાવવાળો યુવક હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, કપાળ પર કરચલીઓ પાડી દેતી હતી,
ચહેરા પર તિરસ્કાર સ્પષ્ટ દેખાતી હતી. પછી મારા જેવા દેખાતા માણસને કમલનું તેની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આપવો અને આગ્રહ કરવો આ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક પહેલી બની ગયો હતો. મારી સમજણ કામ કરી રહી નહોતી. આખરે કેવી રીતે કમલ પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે છે, જ્યારે તેની બહેન માટે તો સારા સારા સંબંધો આવતા હશે અને કમલ અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા માટે ઉત્સુક હોત. પછી તેમણે મને જ કેમ પસંદ કર્યો? 2 દિવસ સુધી વિચાર્યા પછી હું આ પરિણામ પર પહોંચ્યો કે જરૂર તેની બહેન દેખાવમાં સુંદર નહીં હોય. જો કે મેં તેને મોટા ભાગે ચહેરો ઢાંકેલો જોયો હતો. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય, તેથી મને આ વાત કહેવામાં આવી. સારું, છોડો. મારે મારું ઘર સંભાળવા માટે એક પત્નીની જરૂર હતી. તેથી મેં ના પાડી અને શનિવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓને સાથે લઈને ગયો અને જેને પણ કહ્યું કે કમલ તેની બહેનના લગ્ન મારી સાથે કરવા માંગે છે, તો બધા મને આંખો ફાડીને જોઈ રહ્યા હતા, બરાબર જેમ હું પોતે હેરાન હતો. જ્યારે હું તેમના ઘરે ગયો તો કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી નહોતી. બસ અમને બેઠકમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 7 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડા પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડાં પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી ન હતી. જેટલા સવાલો મારા મનમાં હતા એટલા જ મોહલ્લાના લોકોના મનમાં પણ હશે, પરંતુ જવાબ કોઈની પાસે નહોતો. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વેજ પુલાવ. ન તો રાયતું હતું, ન ચટણી, ન કોઈ મીઠાઈ. હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન ન તો ક્યારે જોયા હતા અને ના આવું અસ્વીકારોરૂપ સ્વાગત. અને પછી આ તો 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. બલકે હું તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે તો આ લોકો ખુશીમાં આખા મોહલ્લાવાળાને બોલાવશે. વિચાર્યું હતું કે આ બહાને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર નહોતી કે લગ્ન મારી સાથે જ હતી અને એ પણ ખબર નહોતી કે બધું આ રીતે થશે. દહેજના નામે તેમણે એક પૈસાની પણ માંગણી નહોતી કરી. તેની બહેન કાળી ચાદરમાં લપેટાયેલી ઘૂંઘટ કાઢીને મારી સાથે વિદાય થઈ ગઈ હતી. હું જેટલો હેરાન હતો એટલો ઓછો હતો. સારું, જો કે મારું ઘર એક શેરીમાં આવેલું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈને ગયો. તે પણ એક પાડોશીની ગાડી હતી જે મારા કહેવા પર તૈયાર થઈ ગયો હતો. થોડાક જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરેપૂરું સન્માન આપવા માંગતો હતો. મેં વિચાર્યું, ચાલો, જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેમના જવાબ મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યારે જ તેમણે તેમની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. હોઈ શકે છે ઉંમર પણ વધારે હોય અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ફરી રહ્યા હતા. જેમ જ હું મારા ઘરે પહોંચ્યો, મેં અર્પિતાનો હાથ પકડી લીધો, જે કાળી ચાદરમાં લપેટાયેલી હતી. પરંતુ મને લાગ્યું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેના મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ માના સમયનો એક જૂનો પલંગ હતો, જેને મેં થોડા પૈસા ખર્ચીને પોલિશ કરાવી લીધો હતો. મેં કહ્યું, તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાનું કંઈક વ્યવસ્થા કરી દઉં છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર ન હતી કે છોકરીઓ કંઈ ખાધું પણ છે કે ભૂખી જ ચાલી આવી છે. તેણે નામાં માથું હલાવ્યું. હું રૂમની બહાર ચાલ્યો ગયો. મોટી વિચિત્ર પરિસ્થિતિ હતી જેને હું સમજી નહોતો શકતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલો ઉઠી રહ્યા હતા. મને એ સમજાઈ રહ્યું ન હતું કે કમલે પોતાની બહેનના લગ્ન મારી સાથે કેમ કર્યા, અને બીજો સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપી કેમ કરવામાં આવ્યા, જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ અસમંજસમાં તો પડી જ જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર ન હતો, કારણ કે ફક્ત 10 દિવસોનો જ સમય
મળ્યો હતો. એ પૂરો સમય એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન કેમ નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલનો જવાબ કદાચ અર્પિતા પાસે હશે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાત આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલામાં મને તેમ પણ આત્મવિશ્વાસની થોડી કમી હતી, કારણ કે મોટા ભાગે મારો ચહેરો જોઈને સંબંધથી ઇનકાર કરી દેવામાં આવતો હતો. તેથી ખુદ મારા લગ્ન થઈ જવા જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને તે પણ પત્નીના રૂપમાં, મને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. હું રૂમમાં દાખલ થયો તે વખતે અર્પિતાએ ચાદર હટાવી દીધી હતી. તેણે હલકા લીલા રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ઘરેણા નામના કંઈ પણ પહેર્યું નહોતું. ફક્ત હળવો ફલકો મેકઅપ હતો. પરંતુ જેવો જ હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈ તમારું મગજ ફરી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી. મને મારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો કે હું ક્યારે વિચારી પણ નહોતો શકતો કે તે આટલી સુંદર હોઈ શકે છે. અને બીજી વાત જેણે મને જોરદાર આંચકો આપ્યો તે એ કે તે ખૂબ યુવાન હતી, આટલી ઓછી ઉંમરની, અને હું તેનાથી બમણી ઉંમરનો હતો. મને મારી જાત તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં વધારે સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન કમલે મારા જેવા વ્યક્તિ સાથે કેમ કરી દીધા, જેની પાસે ના તો ધન છે, ના રૂપ, અને ના કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો, જે હું વિચારી રહ્યો હતો કે તેને ઘણા સવાલો કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. શું સવાલ કરું તેનું સૌંદર્ય મને નિરુત્તર કરી ગયું હતું. હું તરત જ પથારીમાંથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. તેણે એક નજર મારી તરફ કરી, પછી શરમથી પોતાની નજર નીચે ઝુકાવી લીધી. મેં કહ્યું, તમે તો ઘણા સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં જૂઠું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી હતી, કારણ કે હું વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું હેરાન હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ હેરાન થવું જોઈએ હતું. બલકે મારા હિસાબે તો તેને આંસુ પાડવા જોઈએ હતા, રડવું જોઈએ હતું. તેની કિસ્મતમાં મારા જેવા દેખાવાળા માણસ સાથે જોડાવું લખાયેલું હતું. તે તો એકદમ સાફ રંગત અને સુંદરતાની માલિક હતી, અને હું એકદમ શ્યામ રંગ અને સામાન્ય દેખાવાળો માણસ. ના તો તે હેરાન થઈ, ના તેના ચહેરા પર કોઈ ગભરાટ ફેલાયો, ના તે રડી, અને ના હું વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા સામે મૂકેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું નહોતું કે કમલે પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય કેમ કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાદી છોકરી પણ જો લગ્ન માટે માની જાય તો હું તેને પણ મારી કિસ્મત સમજીને ખુશ થઈ જાઉં. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન? મને લાગી રહ્યું હતું જાણે હું પોતે આ સંબંધ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને ખરેખર ખબર નહોતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો કમલ પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે તો ચોક્કસ તે એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીક ઠાક દેખાવાળી હશે. પરંતુ તમે તો ઘણા સુંદર છો અને ઉંમરમાં પણ ઓછા લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ હતી અને કહેવા લાગી, મને લગ્નથી કોઈ વાંધો નહોતો અને મેં તમને પહેલા પણ જોયા છે. આ વાત મારા માટે વધુ હેરાન કરનારી હતી કે મારી શકલ જોયા પછી પણ તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મારી શકલ જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર નહોતું. મારા સામેના 4 દાંત થોડા બહારની તરફ હતા, જે બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પણ કંઈ ખાસ નહોતા, એકદમ સામાન્ય માણસ હતું. મારામાં કોઈ ખાસ વાત નહોતી. પછી આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન કેમ કરી શકે છે? વિચિત્ર વિચિત્ર ખ્યાલો મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરી ગયો કે ક્યાંક આ છોકરી સાથે કોઈ દુર્ઘટના તો નથી થઈ, ક્યાંક તેને કોઈક નુકસાન તો નથી પહોંચ્યું, એટલે જ તેના ઘરવાળાઓએ મારી પસંદગી કરી.
કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સામાન્ય વ્યક્તિને નથી સોંપતું. પરંતુ આ સવાલ અર્પિતાને પૂછતા મને ખચકાટ થઈ રહ્યો હતો. હું ખુરશી પર જ બેસી રહ્યો. મેં કહ્યું, હું આ વાત સમજી નથી શકતો કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે કેમ કરાવ્યા. તે કહેવા લાગી, કેમ? શું તમને તેમના પર વાંધો હતો? જવાબ આપવાને બદલે તે મને જ સવાલ કરવા લાગી. મેં કહ્યું, હું આ લાયક ક્યાં કે વાંધો કરું, પણ હું સમજી નથી રહ્યો. તે કહેવા લાગી, જો તમને વાંધો હતો તો તમે ના પાડી દેતા. આ કહેતા તેનો લહેકો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, શું હું તમને સારી ન લાગી? શું હું તમને પસંદ ના આવી? આ સાંભળીને હું વધુ હેરાન રહી ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને હું દેખાતો નથી? શું તે ઠીકથી જોઈ પણ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કદરૂપતા દેખાઈ જ નહોતી રહી. હું ખુરશી પરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજર ઝુકાવીને બેઠી રહી, પરંતુ હું સમજી નહોતો શકતો કે તેની સાથે વાત શું કરું. મેં કહ્યું, તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિઓ છે. મોહલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તમે તેમની એકમાત્ર બહેન છો. મેં જ્યાં સુધી સાંભળ્યું છે તમે ખૂબ લાડકી છો. પછી તમારા લગ્ન આટલી સાદગીથી, અને તે પણ મારી સાથે, કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી, વારંવાર તમે આ વાત કેમ કહી રહ્યા છો કે મારા લગ્ન તમારી સાથે કેમ થયા? ભગવાનને ખાતર તમારી જાતને મારી સામે આટલા તુચ્છ ન બનાવો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને વધુ મૂંઝવણમાં નાખી દીધો. મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારીને બેઠો હતો કે અર્પિતા પાસેથી સચ્ચાઈ જાણીશ, પરંતુ હું તો વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે વધુ ગૂંચવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણ તો હશે. શું તમારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? આટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેણે કપાળ પર કરચલી પાડીને કહેવા લાગી, શું તમે મારા ચારિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સમ હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી નથી રહ્યો. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેણે પોતાનો સુંદર સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો. મને એવું લાગ્યું જાણે મને એક જોરદાર આંચકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમની બહાર ચાલ્યો ગયો. આખી રાત હું રૂમમાં જઈ શક્યો નહીં. બહાર આંગણામાં રાખેલી જૂના ખાટલા પર પથારી કરીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. પરંતુ સવારે જ્યારે મારી આંખ ખોલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું, અર્પિતા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત જ બેસી ગયો. પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલા રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. હું ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું, હવે તું અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારથી લઈ આવું છું. સારી નથી લાગતું. રાત્રે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાંધો નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું હમણાં કરી દઉં તો શું ફરક પડે છે? શું તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી નાખી. હું સમજી નહોતો શકતો કે તે છોકરી છે શું, કઈ વસ્તુ. મેં કહ્યું, જી બનાવી લો. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધારે સવાલ જવાબમાં નથી પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. બલકે પોતાની કિસ્મત પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં જ સૂતો હતો અને લગ્નની રસમમાં મેં મારી પત્નીને મારી સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે હતી અને તે તેના પર ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સાસરિયા આવશે અને રસમ તરીકે તેમની દીકરીને થોડા દિવસ માટે તેમના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ ના આવ્યું. ન કોઈ આવ્યું, ન મારી પત્ની જવા માટે તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક જ મોહલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે છોડી દઉં. તું ઉદાસ થઈ ગઈ હશે. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે.
મારું આ કહેવું હતું કે તે નજર ચોરવા લાગી, કહેવા લાગી, ના મારે નથી જવું. મેં કહ્યું, કેમ નથી જવું? તારું પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોકીશ? તે કહેવા લાગી, મારે નથી જવું. ખબર નહીં, તેના ચહેરાનો રંગ અચાનક ફિક્કો પડવા લાગ્યો હતો. તે ઘણી ગભરાયેલી લાગી રહી હતી અને મને નવાઈ લાગી રહી હતી કે પોતાના જ ભાઈના ઘરે જવાથી તે આ રીતે કેમ ડરી રહી હતી. મેં કહ્યું, ઠીક છે, જો તારે નથી જવું તો કોઈ વાંધો નહીં. આ કહેતા જ તેના ચહેરા પર મેં વિચિત્ર શાંતિ જોઈ હતી. હું ઘરમાં કોઈ પણ નોકરાણી નહોતો રાખી શકતો. મારી એટલી આવક નહોતી અને મને નવાઈ લાગી રહી હતી કે તો છોકરી બધા કામ જાતે જ કરી લેતી હતી. આજ સુધી મેં તેના મોઢેથી ક્યારેય કોઈ ફરિયાદ નથી સાંભળી. અહીં સુધી કે 1 મહિનો વીતી ગયો અને આ 1 મહિનામાં મેં ઘણી વાર તેને કહ્યું કે જો તે તેના પિયર જવા માંગતી હોય તો હું તેને છોડી આવું છું, પરંતુ તેણે દર વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ જતું હતું. તેથી મેં જલ્દીથી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેસીને જોર જોરથી રડી રહી હતી, ઢૂસકા ભરી રહી હતી. મને નવાઈ લાગી કે આખરે તેને શું થયું છે. મેં તેને ક્યારે આ રીતે રડતી જોઈ નહોતી. મારા મનમાં વિચિત્ર વિચિત્ર સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવો જ તેનું રડવાનું ખતમ થયું, પોતાના આંસુ લૂછ્યા અને ચાદર સાંકેલીને પાછળ ફરી તો મને સામે જોઈને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી, તમે જલ્દી આવી ગયા? મેં કહ્યું, હા, બહાર ખૂબ જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને આવા વાતાવરણમાં દુકાન પર કોઈ પણ સામાન લેવા નથી આવતું. તે બોલી, સારું, હું તમારા માટે ચા બનાવી દઉં છું અને જો તમારે પકોડા ખાવા હોય તો તે પણ બનાવી દઉં છું. મેં કહ્યું, ના, તું પહેલા એ બતાવ કે રડી કેમ રહી હતી? મારા આ સવાલ પર તેના ચહેરા પર પરસેવો આવી ગયો. જ્યારે ઠંડીની મોસમ હતી તેમ છતાં તે પોતાના દુપટ્ટાથી કપાળનો પરસેવો લૂછવા લાગી. કહેવા લાગી, કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમની બહાર ચાલી ગઈ. તેણે મારા માટે ચા બનાવી, પકોડા પણ બનાવ્યા. તેના હાથમાં ખૂબ સ્વાદ હતો. તે ખૂબ સારું ખાવાનું બનાવતી હતી, પરંતુ હું અંદરની અંદર વધુ ગૂંચવાતો જઈ રહ્યો હતો. રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે મારા ઘરનો દરવાજો જોરથી કોઈએ ખખડાવ્યો. હું અને અર્પિતા બંને ઉઠીને બેસી ગયા. મેં તેને કહ્યું, તું અહીં જ રોકા, હું જાઉં છું. કોણ છે? જ્યારે હું બહાર ગયો તો 2 યુવક ઊભા હતા. તેમણે કહ્યું, માધવભાઈ, તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો. મને ખબર નથી કેવી રીતે અને ક્યારે, પરંતુ મારી દુકાન ખરેખર સળગી રહી હતી. મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. મારી એક નાની દુકાન હતી, પરંતુ તે પૂરી રીતે બળીને રાખ થઈ ગઈ હતી. હું માથું પકડીને રડવા લાગ્યો. વિચારી પણ નહોતું શકતું કે મારી સાથે આવું કંઈક થઈ શકે છે. લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો સામાન હતો દુકાનમાં, જે બધું બળીને ખાખ થઈ ગયું. 2 દિવસથી હું દુકાને ગયો જ નહોતો. જાઉં પણ તો શું કરું? દુકાન પર રાખવા માટે કંઈ પણ બચ્યું નહોતું અને ના મારી પાસે પૈસા હતા. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે અર્પિતા પણ ખૂબ પરેશાન હતી. હું માથું પકડીને ખાટલા પર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, માધવ, કેમ પરેશાન થઈ રહ્યો છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું ખાક ઠીક થઈ જશે? દુકાનનો સામાન બળી ગયા છે. જેમ તેમ કરીને દાળ રોટલી ચાલી રહી હતી. હવે તે પણ ખતમ થઈ ગઈ. તેણે પોતાના હાથની વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું, આ શું કરી રહી છો? તે બોલી, કોઈ વાંધો નહીં માધવ, તમે આને વેચીને દુકાન માટે થોડો સામાન ખરીદી લો. મેં કહ્યું, મને શર્મિંદા ન કરો. મેં તમને શું આપ્યું છે? માની આ વીંટી સિવાય તમારી પાસે કંઈ પણ નહોતું. જો હવે તે પણ વેચવાનું કહેશો તો મારા માટે આ ડૂબી મરવા જેવી વાત હશે. આ તમે રાખો. મેં વીંટી તેને પાછી પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેરમાં જઈને જ્યાંથી હું સામાન લાવતો હતો તેમને વિનંતી કરીશ કે થોડો સામાન ઉધાર આપી દે. હું ધીમે ધીમે ચૂકવી દઈશ જેથી દુકાન ચાલી શકે. પણ તે કહેવા લાગી, તમે આ વીંટી વેચી દો માધવ. તમે પરેશાન હશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ?
ખબર નહીં કેવી છોકરી હતી. એક તો સુંદર, ઓછી ઉંમરની અને ઉપરથી એક સારા ઘરથી આવી હતી અને તેના પર આટલો ધીરજ, તે પણ આજના સમયમાં. મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. હું તેના ઈરાદાઓ પર શંકા નહોતો કરી રહ્યો. મેં તે વીંટી લીધી, શેર માગ્યો અને તેને વેચી દીધી. મને ખબર નહોતી કે માએ 1 તોલાની વીંટી આટલી સાચવીને રાખી હતી. મને તે વીંટીના 2.5 લાખ રૂપિયા મળ્યા. મેં તેનાથી સામાન ખરીદ્યો અને મારી દુકાનમાં મૂકી દીધો. પરંતુ હજી પણ થોડા વધુ પૈસાની જરૂર હતી. જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, પરંતુ મારા પર થોડું દેવું પણ હતું. મેં ઘણી વિનંતીઓ કરી કે હું દેવું ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર નહોતા. તેઓ મારા ઘરના દરવાજા પર આવીને ગાળો બોલી ગયા, ખરાબ ભલું કહીને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો અર્પિતા રડી રહી હતી. તે બોલી, કાશ મારી પાસે કંઈક વધુ હોત તો હું તમારા ખાતર તે પણ વેચી દેત. મેં કહ્યું, તું કેમ પરેશાન થઈ રહી છો? હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ રોજ તેને આ દુઃખમાં જોઈને મારે તેને તેના પિયર છોડી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. એ હંમેશા રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યા વગર જ કહ્યું, તૈયાર થઈ જાઓ. તે કહેવા લાગી, કેમ? ક્યાં જવાનું છે? મેં કહ્યું, કોઈને મળવા જવાનું છે. તેણે તરત જ પોતાની ચાદર ઓઢી લીધી. હું ચૂપચાપ તેને તેના ઘર પાસે છોડવા લઈ ગયો. દરવાજા પાસે જઈને તે મને નવાઈથી જોવા લાગી, પરંતુ ત્યાં સુધીમાં મેં દરવાજો ખખડાવી દીધો હતો. દરવાજો કમલે ખોલ્યો હતો, પરંતુ જેવો જ તેણે અર્પિતાને જોઈ તો તેના કપાળ પર કરચલી આવી ગઈ. તેણે મને જોયું અને એક તરફ ખસી ગયો. કહેવા લાગ્યો, અંદર આવો. બહાર કેમ ઊભા છો તમે લોકો? અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો અને અર્પિતા આ જોઈને બધાને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું, હકીકતમાં મેં વિચાર્યું કે લગ્નને 2 મહિના થઈ ગયા છે. તમે લોકો ઉદાસ થઈ ગયા હશો એટલે હું અર્પિતાને અહીં છોડવા આવ્યો હતો. કાલે આવીને લઈ જઈશ. કોઈ પણ પ્રકારની હૂંફનો કોઈ પ્રદર્શન કરવામાં ન આવ્યો. હું ફક્ત 10 મિનિટ રોકાયો અને કોઈએ મને ચા કે મીઠાઈ પણ ન પૂછી. હું પાછો મારા ઘરે આવી ગયો, પરંતુ જેવો જ રાત્રે સૂવા માટે સૂતો, આંખો સામે અર્પિતાનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ મેં પોતાની જાતને હચમચાવી અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે, માધવ મને બચાવો, આ લોકો મને ખતમ કરી નાખશે. હું અચાનક ઉઠી બેઠો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. હું તરત જ ઉઠ્યો, ચંપલ પહેરી, મારી ગરમ શાલ ઓઢી અને અર્પિતાના ઘરે પહોંચી ગયો. પરંતુ હું હેરાન રહી ગયો, કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી એવું ક્યારે નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગેલું હોય. જો 1-2 ભાઈઓ ઘરે ના પણ હોય તો બાકીના જરૂર હોય, તેમની પત્નીઓ, બાળકો. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું, ખબર નહીં ક્યાં ગયા છે. અને અર્પિતાએ પણ મને કંઈક નહોતું કહ્યું. તેની પાસે ફોન હતો. તે કોલ કરીને જણાવી શકતી હતી કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. જેવો જ હું ફર્યો, મને અંદરથી કોઈના રડવાના અને ઢોસકા ભરવાના દબાયેલા અવાજો સંભળાયા. મારો તો જીવ જ નીકળી ગયો. હું લાંબી લાંબી દિવાલોમાં ડોકિયું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈક દેખાઈ રહ્યું નહોતું. મેં વિચાર્યું, મારે અંદર જવું જોઈએ. ત્યાં એક લાકડાનો ટુકડો હતો, જે દરવાજા પાસે દિવાલ સાથે લાગેલો હતો. ઘણો ઊંચો હતો, પરંતુ હું તે લાકડાના સહારે ઉપર ચડ્યો અને દિવાલ કૂદીને જેવો જ નીચે કૂદ્યો. સામેનું દૃશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. ઘરનું આંગણું ઘણું મોટું હતું અને તેની કિનારી પર કેટલીક ખાલી જગ્યા હતી, જ્યાં ઢીલી માટી પડેલી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને અર્પિતાનું મોઢું અને હાથ પાછળની તરફ બાંધેલા હતા. તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓએ તેને પકડી રાખી હતી અને તેને તે ખાડામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર કમલ અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ. આ શું કરી રહ્યા છો તમે લોકો? તેઓ કહેવા લાગ્યા, તેની સાથે સાથે તને પણ ખતમ કરી નાખીશું. અહીંથી ચાલ્યો જા. મેં કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો, ત્યારે પોતાની પત્ની સાથે આવો અત્યાચાર અને જુલુમ થતા જોઈને મારું દિલ ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું, મારી પત્નીને છોડી દો.
નહીંતર હું બૂમો પાડીશ. કદાચ મારી આ ધમકીથી તેઓ થોડા ગભરાઈ ગયા હતા. તેમણે જેવો જ અર્પિતાને છોડી અર્પિતા દોડતી મારા પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું, તમે લોકો આ બધું કેમ કરી રહ્યા હતા? તેઓ કહેવા લાગ્યા, આ અભાગણી અમારી પાસેથી સંપત્તિમાં ભાગ માંગી રહી છે. અમે પહેલા પણ તેને જણાવી ચૂક્યા છીએ કે દીકરીઓનો કોઈ ભાગ નથી હોતો. અમારા અહીં દીકરીઓને ક્યારેય પણ વારસમાં કોઈ ભાગ નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે તે કોર્ટમાં જશે અને પોતાનો ભાગ જરૂર લેશે. ભગવાન, ભાગ ન આપવા માટે જ અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે તો તેની સામે ઊભો રહીને અમારી પાસેથી સંપત્તિની માંગણી કરશે, કોર્ટમાં જશે. પરંતુ અમે જાણતા હતા કે તું નબળો છે, ઓછો ભણેલો છે, એટલે તું ક્યારેય અમારી સામે ઊભો નહીં રહી શકે, ક્યારેય પણ ભાગ નહીં માંગે. તેમની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં અર્પિતાનો હાથ પકડ્યો અને તેમણે કહ્યું, દરવાજા ખોલો, મારે બહાર જવું છે. તેમનો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળું ખોલ્યું. હું અર્પિતાને ઘરે પાછી લઈ આવ્યો. તે ખૂબ રડી રહી હતી. મેં તેના મોઢા પર બાંધેલી પટ્ટી ખોલી દીધી. ઘરે આવીને તેના હાથ પણ ખોલી દીધા. મેં તેને પૂછ્યું, તું કેમ ભાગ માંગી રહી છે? શું તું ખૂબ પરેશાન છે? તે કહેવા લાગી, હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માંગી રહી છું. મારા ભાઈઓ દુનિયાની સામે બતાવતા હતા કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, મારી ખૂબ કાળજી રાખે છે, પરંતુ હકીકતમાં તેમને ફક્ત સંપત્તિથી પ્રેમ હતો. મેં કહ્યું, તેમણે તારી સાથે સારું ન કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા. તે બોલી, પહેલા હું પણ એ જ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો, તમારું દિલ ખૂબ નેક છે. પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના પર મુકદ્દમો કરીશ અને મારો ભાગ લઈને જ રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈક નથી જોઈતું. હું મહેનત કરી રહ્યો છું. ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખનારાઓની મદદ હંમેશા ભગવાન કરે છે. અને એવું જ થયું. મારી દુકાન થોડા જ દિવસોમાં ખૂબ સારી ચાલવા લાગી અને મેં દેવું પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ઘણી સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન ખૂબ સુખમય થઈ ગયું હતું. બીજી તરફ અર્પિતાના ભાઈઓને કરોડોનું નુકસાન થઈ ગયું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે વિમાનમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારે બાજુ રોકકળ મચી ગઈ હતી. તેમને પોતાની બહેનોના ભાગ ખાવાની સજા મળી રહી હતી. ભાઈઓ ક્યારે પણ ત્યાં સુધી સમૃદ્ધ નહીં થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનોના અધિકાર છીનવતા રહેશે. બહેનોની પ્રાર્થનાઓ ભાઈઓને સફળતા અપાવી શકે છે અને તેમની બદદુઆઓ તેમને બરબાદ પણ કરી શકે છે. તેથી મારી આપ સૌને વિનંતી છે કે ક્યારે પણ બહેનોના અધિકાર ન છીનવો, બલકે તેમને તેમનો પૂરો હક આપો. તો મિત્રો, તમારી આ વાર્તા વિશે શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં.